કરજણ નગરપાલિકાના પ્રમુખ માટે દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની સંસ્થા કરજણ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યું છે। હવે કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે, ત્યારે કરજણ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોને જવાબદારી ભાજપ પાર્ટી આપે છે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે। નિયમ રોસ્ટર મુજબ આ વખતની ટર્મ મહિલા સામાન્યની છે, એટલે ચૂંટાયેલા ભાજપના સભાસદો પૈકી કોઈ સામાન્ય મહિલાને પ્રમુખ બનાવવામાં આવશે તેવું નક્કી છે। ત્યારે પ્રમુખ બનવાની રેસમાં જે ભાજપના મહિલા સભાસદોનો સમાવેશ છે તેમની વાત કરીએ તો નીલમ ચાવડા, ઈલા અટાલિયા, ઉર્વશી સિંધા, નેહા શાહ અને જ્યોતિ ચાવડા છે। ત્યારે આજે કરજણ નગરપાલિકાના પ્રમુખ માટેના સેન્સ લેવાની પ્રક્રિયા વડોદરા શહેરના કપુરાઈ સ્થિત વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી। પહેલા તો શિવરાત્રિની તમામ જનતાને શુભકામનાઓ પાઠવું છું। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી પતે એટલે સેન્સ લેવાના પ્રદેશમાંથી નિરીક્ષકો નિમાય અને અહીંયા બધાના જ સેન્સ લઈને જે કંઈક ભાથું હશે એ બધું જ ભાથું લઈને અમારા નિરીક્ષકો ત્યાં પહોંચશે અને અમારા મોવડી મંડળ બધા જ પાસાઓનો વિચાર કરીને જેને પણ મેન્ડેટ આપશે એને અમારા બિનહરીફ ચૂંટતા હોય। કરજણ નગરપાલિકાનું જે સામાન્ય ચૂંટણી છે એનું પરિણામ તમે જોયું છે। ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી અત્યારે નગરપાલિકા બનાવવા જઈ રહી છે। એના પ્રક્રિયાના ભાગરૂપે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને નગરપાલિકાના જે ઉમેદવાર છે અમારે સામાન્ય મહિલાનો એની અંદર જે ઉમેદવારો છે એના પોતપોતાના એ લોકો સેન્સ અપાવી રહ્યા છે। કરજણ નગરપાલિકાની અંદર જે વિકાસ અત્યારે ચાલી રહ્યો છે એનાથી પણ તીવ્ર ગતિથી વિકાસ થાય। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પણ અવિરત અમને નાનાનો ભંડોળ આપી રહી છે, તો એ અવિરત જે વિકાસ છે ચાલુ રહે એ રીતેના અમારે પ્રમુખ અમે ઈચ્છીએ છીએ। જ્યાં પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે નીમવામાં આવેલા પ્રદેશ ભાજપના જાનવી વ્યાસ અને સનમ પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કરજણ નગરપાલિકાના ભાજપના સભાસદોની વાતોને નોંધી હતી। આ તબક્કે જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિશાળિયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા ભાજપ સંગઠનની ટીમના સભ્યો પણ જિલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જાનવી વ્યાસે જણાવ્યું હતું કે ભાજપના કરજણ નગરપાલિકાના સભ્યોની વાતોની નોંધ કરી અને પ્રદેશ ભાજપ મોવડી મંડળ સમક્ષ મૂકીશું, જે બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ સહિતના નામ ઉપર ચર્ચા બાદ મોહર મારવામાં આવશે। વડોદરા જિલ્લાના ઇલેક્શન બાદ આજે મને નિરીક્ષક તરીકે અહીંયા મૂકી છે અને પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે કે જીત્યા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને એવી રીતના નિમવાના હોય છે। તો આ સેન્સ પ્રક્રિયામાં જે જીતેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમને સાંભળવાના છે અને ત્યારબાદ એમ લોકોને સાંભળ્યા બાદ એ લોકો જે નામની ચર્ચા કરે, જે કહેશે એ પ્રમાણે અમે અહીંયાથી લઈ જઈ અને ત્યાં પ્રદેશ કાર્યાલય પાર્લામેન્ટરીમાં નામની જે પણ ચર્ચા થશે એ લઈને અમે જવાના છે। ત્યારબાદ પાર્ટી જે નક્કી કરશે તે પ્રમાણે તે લોકોને નીમવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।